મહિલાઓના ગુપ્ત વિડીયોનો વેપલો કરનારા 1 માર્ચ સુધી રિમાન્ડ પર, પવિત્ર ધામમાં અપવિત્ર કૃત્ય કરતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહિલાઓના ચેકઅપ સમયના આપત્તિજનક સીસીટીવી ફૂટેજ વેચવાના કૃત્ય કરનાર 3 નરાધમોને કોર્ટમાં રજૂ કર્યા. મેટ્રો કોર્ટે પ્રજ્વલ અશોક તેલી, ચંદ્રપ્રકાશ ફૂલચંદ અને પ્રજ રાજેન્દ્ર પાટીલને 1 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. સરકારી વકીલે આરોપીના રિમાન્ડની માંગ કરતા કોર્ટને જણાવ્યું કે આરોપીના મોબાઈલમાંથી 20 ટેલિગ્રામ આઈડી મળી છે. આરોપીઓ વિડીયોના ગ્રુપમાં એડ કરી અને વિડીયો 800 થી 1000 રૂપિયામાં વેચતા હતા. આ ઉપરાંત સબસ્ક્રિપ્શનના અલગ અલગ રેટ લેવામાં આવતા. બેંક એકાઉન્ટ તપાસવા અને અન્ય આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. આરોપીની હાજરી વગર ગુનાના મૂળમાં જવું શક્ય નથી. કોર્ટમાં આરોપીના વકીલે બચાવ કર્યો કે શું રાજકોટ હોસ્પિટલ કે ડોક્ટરોની પૂછપરછ કરાઈ આ કેસમાં ગેરકાયદે રીતે આરોપીને ગોંધી રાખ્યા છે. જો કે આરોપીની વકીલની દલીલ કોર્ટે ફગાવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે 3 મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના પણ વિડીયો વેચ્યા હતા. આ 3 આરોપી યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલમાં આ પ્રકારના વિડીયો વેચતા હતા. આ સમગ્ર તપાસમાં અલગ અલગ 60 થી 70 હોસ્પિટલના સીસીટીવી હેક કર્યા હતા. આ રેકેટ 1 વર્ષથી ચાલતું હતું. લગ્નમાં હેલિકોપ્ટર મુદ્દે બેભત્સ કમેન્ટથી આદિવાસીઓ તીર કામઠા સાથે રોડ પર ઉતર્યા. કલેક્ટર કચેરી દેખાવ. લગ્નમાં હેલિકોપ્ટર મુદ્દે બીભત્સ કોમેન્ટથી કંઈક આ રીતે આદિવાસીઓ તીર કામઠા સાથે રોડ પર ઉતર્યા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખર્ચી ગામેથી વસાવા આદિવાસી સમાજનો યુવાન ભરૂચના નિકોરા ખાતે હેલિકોપ્ટરમાં જાન લઈને લગ્ન કરવા ગયો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. જેને લઈ લાલાભાઈ નામના યુવકે આદિવાસી સમાજની યુવતીઓ, માતા બહેનો પર અભદ્ર અને તુચ્છ ટિપ્પણી કરી, જેથી આદિવાસી સમાજના લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. વિરોધ સાથે તીર કામઠા સાથે રોડ પર ઉતર્યા. તીર કામઠા સાથે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી ભારે સૂત્રોચ્ચાર સાથે કચેરી ગજવી મૂકી હતી. કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી. સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરનારને પકડી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી. આ કાર્યક્રમમાં આદિવાસી નેતા મહેશ વસાવા, દિલીપ છોટુ વસાવા સહિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. આદિવાસી નેતા મહેશ વસાવાએ ચેતવણી આપી કે આદિવાસી સમાજ અમારો ટાઈગર છે, જે ક્યારે જંગલમાંથી છલાંગ મારશે એ ખબર નહીં પડે, એટલે આ મામલે જલ્દી તપાસ કરવામાં આવે. અમેરિકાથી ગુજરાતીઓને ભારત લાવવાના વિરોધમાં એનએસયુઆઈનો વિરોધ. ગેરકાયદે અમેરિકામાં રહેતા ગુજરાતીઓની વતન વાપસી થવા લાગી છે. હાથ અને પગમાં સાંકળ બાંધીને ભારતીયોને રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે, જેના પડઘા અમદાવાદમાં પડ્યા. અમદાવાદમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ગુજરાત યુનિવર્સિટી નજીક મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ એકત્ર થયા અને દેખાવો કરતા મામલો ગરમાયો હતો. અમેરિકાથી પરત મોકલાયેલાઓને હથકડી પહેરાવી હોવાના આરોપ સાથે એનએસયુઆઈએ વિરોધ કરતા રોડ પર ટ્રાફિક જામ થયો હતો, એટલે પોલીસને દોડીને આવવું પડ્યું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી દેખાવકારોની અટકાયત કરી. પોલીસે ટીંગાટોળી કરી કાર્યકર્તાઓને બસમાં બેસાડ્યા હતા. માંગરોળની જેમ ભાજપે ડાકોર પાલિકામાં સત્તા માટે ખેલ પાડી દીધો. આ પક્ષો ભાજપમાં ભળ્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મોટાભાગની નગરપાલિકા ભાજપે કબજે કરી. અમુક નગરપાલિકામાં ભાજપ થોડા માટે રહી ગઈ. સમીકરણોના સોગટા ગોઠવવામાં હવે આવી રહ્યા છે. માંગરોળ બાદ ડાકોરમાં પણ સત્તા માટે ભાજપે ખેલ પાડ્યો. ખેડાની ડાકોર નગરપાલિકામાં ભાજપ માટે બહુમતી ન હતી અને એટલે ભાજપે વિપક્ષને સાથી લીધા. ડાકોરમાં વિજેતા થયેલા અપક્ષોને ભાજપમાં ભેળવી દીધા. ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ, મહામંત્રી અપૂર્વ પટેલ, ધારાસભ્ય કલ્પેશ પરમાર અને યોગેશ પરમાર દ્વારા ઓપરેશન પાર પડાયું. ડાકોર નગરપાલિકાના અપક્ષમાંથી જીતેલા 5 થી વધારે સભ્યો ભાજપમાં જોડાયા. કમલમ નડિયાદ ખાતે જિલ્લા પ્રમુખની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા. અપક્ષ સભ્યોના કેસરિયા થતા ડાકોર અને ખેડા નગરપાલિકામાં ભાજપની બહુમતી થઈ ગઈ. ગીર સોમનાથના કલેક્ટર સામે પૂર્વ સાંસદ દિનુ સોલંકીએ મોરચો બાંધ્યો. ભાજપના પૂર્વ સાંસદ દિનુ સોલંકી અને ગીર સોમનાથના જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સામે માંડેલો મોરચો પાછલા 3-4 દિવસથી ટોક ઓફ ધ સ્ટેટ બન્યો છે. ભાજપની સરકારમાં ભાજપના જ નેતા કોઈ ઉચ્ચ અધિકારી સામે જાહેરમાં તુકારે બોલીને ભ્રષ્ટાચારનો આરોપ લગાવે તો સ્વાભાવિક છે કે સૌને નવાઈ લાગે. પણ દિનુ સોલંકીએ ગીર સોમનાથના કલેક્ટર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા છે. ગીર સોમનાથના કલેક્ટરને ખુલ્લા પાડવા માટે દિનુ સોલંકીએ કોડીનારમાં મહાસંમેલન યોજ્યું હતું. કોડીનારના સરપંચ, પૂર્વ સરપંચો, જિલ્લા તાલુકા પંચાયતના સભ્યોની ઉપસ્થિતિમાં દિનુ સોલંકીએ ગીર સોમનાથ કલેક્ટર પર લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ. નામજોગ દિગ્વિજયસિંહ જાડેજા પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા 30 કરોડ રૂપિયાનું ફંડ ચાઉ કરી ગયા. 50 લાખના સૂર્ય કુકરમાં કૌભાંડ આચર્યું. રેલવે કેનાલના સર્વે સમયે પણ રૂપિયા પડાવ્યા. સર્વે કંપનીઓ પાસેથી પણ કલેક્ટર રૂપિયા ઉઘરાવે છે. નિરાશ્રિતોને કલેક્ટર હેરાન કરતા હોવાનો આરોપ લગાવ્યો. તળાવો ઊંડા કરવામાં કલેક્ટરે ભ્રષ્ટાચાર કર્યો હોવાના આરોપથી આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ગુજરાતમાં ટપોરીઓનો આતંક વધ્યો, નજીવી બાબતે થઈ મારામારી। 10 રૂપિયાની ફાટેલી નોટ બદલવા મામલે કંઈક આ રીતે વેપારી પર હુમલો થયો। પંચમહાલના મોરવા હડફના સંત રોડ પરના આ દ્રશ્યો છે। અહીં દુકાનદાર સાથે મારામારી થતી હતી। સોડા લેવા આવેલા ગ્રાહકે 10 રૂપિયાની નોટ આપી। 10 રૂપિયાની ફાટેલી નોટ આપતા વેપારીએ બીજી નોટની માંગ કરી, જેથી ગ્રાહક ઉશ્કેરાયો। ગ્રાહકે સોડા પીને પૈસા નહીં આપી દુકાનદાર અને તેની માતા પર હુમલો કર્યો। હુમલામાં ઇજાગ્રસ્ત વેપારીને ગોધરા સિવિલ ખસેડાયો, સાથે હુમલો કરનાર સામે ફરિયાદ પણ કરી। મારામારીના દ્રશ્યો વાપીના છે। અહીં વિદ્યાર્થીઓ બાખડી પડ્યા। વાપીના સેલવાસ ટોકરખાડા બહાર જાહેરમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ અને દોડધામ મચી ગઈ। કોઈ બાબતે વિદ્યાર્થીઓ ઝઘડી પડ્યા હતા। સુરતના ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયો છે। કેટલાક માથાભારે તત્વોએ પતિ પત્ની પર હુમલો કર્યો। હુમલામાં પરણિતાના માથાના ભાગે ઈજા થઈ, સિવિલમાં દાખલ કરવી પડી। એકવાર સમાધાન કરી લીધા બાદ પણ ફરી માથાભારે વ્યક્તિઓએ હુમલો કર્યાનો આક્ષેપ કર્યો છે। આતંક મચાવનારની પોલીસે શાન ઠેકાણે લાવી। સુરતના પુણા વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક જોવા મળ્યો। દાદાગીરી કરનાર 3 આરોપી સકંજામાં આવ્યા। દાદાગીરી કરી વાહનોમાં તોડફોડ કરનારને કાયદાનો પાઠ ભણાવાયો। પોલીસે પોપટ બનાવી દીધા। તો રાજકોટમાં લુખ્ખાઓનું રાજ છવાયું છે, તેનો આ પુરાવો છે। રાજકોટના મોરબી રોડ પર રિક્ષા ચાલક અને અન્ય યુવકો વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો। લુખ્ખાઓએ એકત્ર થઈ છરી સહિતના હથિયારથી હુમલો કરી એક યુવાનને લોહી લુહાણ કર્યો। 2 ગ્રુપ સામે આવી જતા વાહનોના કાચ પણ તોડ્યા, બાઇક સળગાવવાનો પ્રયાસ કર્યો। રોડ પર મારામારીથી નાસભાગ મચી ગઈ। આદિપુરમાં મહિલાઓ શાકભાજી ખરીદતી હતી અને દોડતું આવ્યું મોત। જો આદિપુરની બજારમાં કંઈક આ રીતે મોત દોડી રહ્યું છે। કચ્છના આદિપુરના કેસરનગરમાં બજારમાં મહિલાઓ શાકભાજીની રેકડી પર શાકભાજી ખરીદીમાં મસ્ત હતી, ત્યારે કોઈ કારણોસર બજારમાં આખલાઓ ભડક્યા અને જાણે આખલાઓની પાછળ કોઈ પડ્યું હોય તેમ 2 આખલાઓ વચ્ચે રેસ જામી। ઝઘડતા મોતની માફક દોડતા આવ્યા અને શાકભાજી ખરીદતી મહિલાઓને અડફેટે લઈને આગળ નીકળી ગયા। મહિલાઓને આખલાઓએ અડફેટે લેતા થોડીવાર માટે નાસભાગ મચી ગઈ। અચાનક જ ખૂંટિયાઓ આવતા મહિલાઓ જમીન દોસ્ત થઈ ગઈ। રોડ પર શાકભાજીની રેલમછેલ થઈ ગઈ। એક આખલો રેકડી સાથે અથડાતા બેસી ગયો હતો, 3-4 ફૂટ ઢસડાયો હતો, પછી ફરી કંઈ ન થયું હોય તેમ ઊભો થઈ આમ તેમ ફરવા લાગ્યો। તો જે મહિલાઓ આખલાના આતંકથી બચી ગઈ હતી તેમણે રોડ પર પડી ગયેલી મહિલાઓને ઊભી કરી સાઈડમાં બેસાડી, પરંતુ આ વિસ્તારમાં દરરોજ આખલાઓનો ત્રાસ વધતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। ભાવનગર સોમનાથ હાઈવે પર સિંહના ધામા।